નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશિષ્ટ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં અનેકો ધર્મના લોકો વર્ષોથી વસવાટ કરે છે, ત્યારે આજરોજ ખ્રિસ્તી સમાજના ભગવાન ઈસુનો બલિદાનનો દિવસ એટલે ગુડ ફ્રાઇડે તરીકે ઓળખવામાં આવે છે. જે નિમિત્તે વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું છે. બાઇબલ મુજબ ગુડ ફ્રાઇડેના દિવસે રોમન ગવર્નર પોન્ટિયસ પિલાટના આદેશ પર ભગવાન ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા. તેમના પર રાજદ્રોહ અને નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુડ ફ્રાઇડે એટલે પ્રભુ ઈસુના બલિદાનનો દિવસ. તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા માટે પોતાનું બલિદાન આપ્યું. ખ્રિસ્તી ધર્મ અનુસાર આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ગુડ ફ્રાઇડે ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઇડે દર વર્ષે ઈસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.